મારો મારનાર દિવાદ ખવડ હવે પોલીસના સકંજામાં આવ્યો। હુમલાનો આખો જે ઘટનાક્રમ છે તેની પણ વાત કરીશું। તાલાલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણને માર મારવાના કેસમાં ડાયરા કલાકાર દિવાદ ખવડ ઝડપાઈ ચૂક્યો છે। દિવાદ ખવડ પર જૂની અદાવતમાં ધ્રુવરાજસિંહ પર બેકાર ચડાવી હુમલો કરવાનો આરોપ છે। સનાથલ ગામે યોજાયેલા ડાયરાથી આ વિવાદ શરૂ થયેલો। દિવાદ પર એડવાન્સ રૂપિયા લઈ ડાયરામાં હાજર ન રહેતા પીડિત ધ્રુવરાજસિંહ ચૌહાણ અને ડાયરાના આયોજક ભગવતસિંહ દ્વારા દિવાદ ખવડની કાર પર હુમલો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ફરિયાદ બાદ બંને જૂથ વચ્ચે દુશ્મનીના બીજ રોપાયા હતા। સનાથલમાં થયેલો આ વિવાદ બાદ બંને પક્ષો દ્વારા સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક વિડીયો મૂકવામાં આવ્યા હતા। પીડિત ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા પોતે સાસણમાં હોવાની સ્ટોરી મૂકતા દિવાદ સહિતના આરોપીઓ બે કાર વડે હુમલો કર્યો, જે ગુનામાં તેઓ છેલ્લા 5 દિવસથી ફરાર હતા। ત્યારે ગીર સોમનાથ પોલીસે એલસીબી એસઓજી સહિત 7 ટીમો બનાવી પોલીસે સુરેન્દ્રનગરના દુધઈ ગામેથી દિવાદ ખવડ સહિત 7 લોકોની ધરપકડ કરી। માટે તેને બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે એ લેટ પહોંચેલા, એના કારણે થઈ અને માથાકૂટ થયેલી। ત્યાં અમદાવાદ રૂરલમાં સામસામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે એ વારંવાર રીલ મૂકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રત્યે આક્ષેપ ચાલતા હતા। એમાંથી ઉશ્કેરાઈ અને કેમ કે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે સાસણમાં છીએ, એટલે એના આધારે ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઇમ કરેલો છે। તો પોલીસની તપાસમાં સામે આવ્યું કે હુમલા બાદ દિવાદ સાથેના આરોપીઓ પોલીસ પકડથી બચવા મોબાઈલ ફેંકી ત્યાં ભાગી ગયા હતા। સમગ્ર મામલે ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા દિવાદ ખવડ પર 15 તોલા સોનાની ચેઇન અને 42,000ની લૂંટ તેમજ રિવોલ્વર બતાવી મોતની ધમકી આપ્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે। ત્યારે પોલીસે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી। વધુમાં આ ગુનામાં દિવાદ સિવાય ઝડપાયેલા અન્ય આરોપીઓને પણ ઓળખ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। આ ગુનામાં અન્ય કોઈની મદદગારી સહિતની બાબતોની તપાસ માટે પણ પોલીસ આગામી સમયમાં રિમાન્ડની પણ માગણી કરી વધુ તપાસ હાથ ધરશે। બે ગાડી અહીંયાથી છોડી દીધા પછી કયા કયા વાહનમાં એ લોકો કઈ કઈ જગ્યાએ ગયા, ત્યાં એમને કોઈ સ્પેશિયલ મદદ કરી કે એમને પણ વિશ્વાસમાં લઈને બીજી રીતે મદદ મેળવી। કારણ કે પોલીસે ઘણું બધું આમાં ટ્રાવેલિંગ અનેક જિલ્લાઓમાં અમારે ટીમ મોકલવી પડી, એટલે અનેક જિલ્લાઓમાં આરોપીઓ પથરાયેલા હતા। તો આ બધા મુદ્દા અમારા મુખ્ય રહેશે। હથિયાર કયા કયા હથિયારનો ઉપયોગ થયો છે એ રહેશે। સોશિયલ મીડિયામાં કોઈ એવી પોસ્ટ છે કે શું કે જેમાં ઓલરેડી અગાઉથી કંઈ ઇન્ડિકેશન આપવામાં આવ્યું, તો એ પણ અમારો તપાસનો મુદ્દો રહેશે।